સુપર6માં હવે વાત આજના ચોથા મહત્વપૂર્ણ મુદ્દાની। દેશ વિદેશના કરોડો લોકોની આસ્થાનું મુખ્ય ધામ એટલે દ્વારકા, કે જેની એક ઓળખ છે દ્વારકાધીશનું મંદિર। અને હવે દ્વારકાને મળવા જઈ રહી છે બીજી નવી ઓળખ, અને તે છે દ્વારકા અને બેટ દ્વારકા વચ્ચે બનેલો સિગ્નેચર બ્રિજ। વડાપ્રધાન મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ એટલે કે સમુદ્ર પરથી ઓખા અને બેટ દ્વારકાને જોડતો સિગ્નેચર બ્રિજ બનીને તૈયાર થઈ ગયો છે, જેનું 25 ફેબ્રુઆરીએ વડાપ્રધાન મોદીના હસ્તે લોકાર્પણ કરાશે। જે બાદ ભક્તો બેટ દ્વારકાનું 34 કિલોમીટરનું અંતર ફક્ત ગણતરીની મિનિટોમાં જ કાપી શકશે। વર્ષ 2017માં વડાપ્રધાન મોદીએ જ દ્વારકાના સૌથી મોટા પ્રોજેક્ટનું ભૂમિપૂજન કર્યું હતું। અગાઉ દ્વારકા દર્શને આવનારા ભક્તો પહેલા ફેરી બોટ મારફતે સવારી કરીને બેટ દ્વારકા જતા હતા, પરંતુ હવે દ્વારકાના ધૂધવતા દરિયા પર 900 કરોડના ખર્ચે 2320 મીટર લાંબો બ્રિજ બનીને તૈયાર છે। હવે તેના પરથી નાના મોટા તમામ વાહનો પસાર થઈ શકશે, તો રાહદારી અને સાયકલ ચાલકો માટે પણ વ્યવસ્થા કરાઈ। સિગ્નેચર બ્રિજના નિર્માણથી યાત્રાધામ દ્વારકામાં પ્રવાસનને વેગ મળશે। અત્યાર સુધી જે યાત્રિકો આવતા હતા એ બધા દ્વારકા મંદિરેથી એની ઈચ્છા હોય બેટ દ્વારકામાં પણ જવું છે, પણ બેટ દ્વારકાથી ત્યાંથી ઓખા સુધી જાય, ત્યાંથી બોટમાં જાય તો સમય ઘણો બધો એમાં જોઈએ, એટલે બેટ જવાની ઈચ્છા હોવા છતાં પણ જઈ શકતા નહોતા। હવે આ બ્રિજ બનવાના કારણે જેટલા લોકો દ્વારકા આવશે એ બધા જ બેટ દ્વારકામાં પણ જશે। બેટ દ્વારકામાં ભગવાન દ્વારકાધીશનું મંદિર તો છે જ, પણ એ સિવાય ત્યાં ઘણા બધા એવા સ્થળો છે કે જે જોવાલાયક છે। રાજ્યના પ્રવાસન પ્રધાન મુળુભાઈ બેરાએ સિગ્નેચર બ્રિજના પ્રોજેક્ટ અંગે TV9 સાથે ખાસ વાતચીત કરી। આ દરમિયાન તેમણે જણાવ્યું કે છેલ્લા 4 વર્ષથી આ બ્રિજનું કામ ચાલી રહ્યું હતું। આ બ્રિજના નિર્માણ પાછળ અંદાજે 1000 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે। બ્રિજના જરૂરી તમામ ટેસ્ટ થઈ ચૂક્યા છે। બ્રિજના નિર્માણથી દ્વારકા અને બેટ દ્વારકા વચ્ચે કનેક્ટિવિટી વધશે, સાથે જ પ્રવાસનને પણ વેગ મળશે। આગામી સમયમાં દ્વારકા કોરિડોરનું કામ પણ શરૂ થશે। વડાપ્રધાન મોદી જનસભાના સંબોધનમાં દ્વારકા કોરિડોરને લગતી મોટી જાહેરાત પણ કરી શકે છે। તો આ એક ખૂબ જ મોટો પ્રોજેક્ટ દ્વારકાને ભેટ રૂપે મળવા જઈ રહ્યો છે। અંદાજે 978 કરોડનો ખર્ચ થયો છે આ પ્રોજેક્ટ બનાવવા માટે, અને ખાસ આપણે જે રીતે જોઈ રહ્યા છીએ આટલો મોટો પ્રોજેક્ટ દ્વારકાને ભેટ મળવા જઈ રહ્યો છે। બ્રિજની લંબાઈની વાત કરીએ તો 2.32 કિલોમીટરની લંબાઈ છે, અને બ્રિજની પહોળાઈની વાત કરીએ તો 27.20 મીટરની પહોળાઈ છે, અને વિકાસનો સૌથી મોટો સેતુ આને ગણાવાઈ રહ્યો છે। બ્રિજનો 900 મીટરનો જે ભાગ છે તે કેબલ થી પૂરી રીતે બનાવાયો છે, અને રોડની બંને તરફ 2.5 મીટરના 2 વોકવે પણ બનાવાયા છે। તો આ વિકાસનો સૌથી મોટો સેતુ આને ગણાવાઈ રહ્યો છે। ઓખા તરફના એપ્રોચ બ્રિજને જે લંબાઈ છે તે 770 મીટરની લંબાઈ છે, અને બ્રિજના બંને બાજુ વોકવે પણ બનાવવામાં આવ્યા છે। બેટ દ્વારકા તરફના અપ્રોચ રોડની લંબાઈ 650 મીટરની છે। તો દ્વારકા અને બેટ દ્વારકાને જોડતો આ એક મોટો બ્રિજ જે છે તે હવે વડાપ્રધાન તરફથી ભેટ રૂપે મળવા જઈ રહ્યો છે। બ્રિજ પરથી સમુદ્રની સુંદરતા જોવા માટે 12 વ્યૂ ગેલેરી પણ બનાવાઈ છે, જેથી કરીને જે તમામ લોકો બ્રિજ પરથી પસાર થાય છે તેઓ આનો એક ખૂબ જ સરસ નજારો માણી શકે છે, આની મજા પણ માણી શકે છે, અને આ એક ખૂબ જ
મોટો એન્જિનિયરિંગની દૃષ્ટિથી પણ જોઈએ તો એક શ્રેષ્ઠ નમૂનો બનવા જઈ રહ્યો છે. કુલ 1,50,000 ક્યુબિક મીટરનો કોન્ક્રીટનો ઉપયોગ થયો છે. આ બ્રિજ બનાવવા માટેનો 26,500 ટન સ્ટીલનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તો એન્જિનિયરિંગની દૃષ્ટિએ આ એક ખૂબ જ શ્રેષ્ઠ નમૂનો રહ્યો છે. બ્રિજ માટેનો સમગ્ર સ્ટ્રક્ચરનું વજન જે છે તે 10,000 ટનનું વજન રહ્યું છે. આ એન્જિનિયરિંગની દૃષ્ટિથી કઈ રીતે શ્રેષ્ઠ છે તે આપણે જોઈ રહ્યા છીએ. બ્રિજમાં વર્ક ડિઝાઇનની જે વાત કરીએ તો વિશાળ પિલરનું નિર્માણ પણ કરવામાં આવ્યું છે. તો અલગ અલગ દૃષ્ટિએ એક ખૂબ જ મોટી ભેટ મળવા જઈ રહી છે દ્વારકાને. સ્ટીલની અલગ અલગ કોન્ક્રીટની આમાં જે છે તે યુઝ કરવામાં આવ્યું છે અને એન્જિનિયરિંગની દૃષ્ટિથી એક શ્રેષ્ઠ ભેટ દ્વારકાને મળવા જઈ રહી છે.